જેમ અલગ અલગ પ્રકારે વરસાદ રાજ્યમાં આવ્યો છે, નુકસાની પણ કેટલીક જગ્યાએ જોવા મળી છે. ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં હંમેશા તમામ વર્ગ માટે સંવેદના સરકારની રહી છે. નાના મોટા વેપાર અને સ્વરોજગાર માટે નાગરિકોની સાથે સુખ અને દુઃખના ભાગીદાર એ રાજ્યની ભાજપની સરકાર રહી છે. ત્યારે અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે. પુનઃ વેપારીઓ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય, કારણ કે અમદાવાદ એ ગુજરાતનું આર્થિક હૃદય છે. સૌ સાથે મળીને પુનઃ એનો આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય ને પુનઃ એનો ધંધો ધબધબતો થાય એમના માટેની આપણા સૌની સહિયારી જવાબદારી છે એવું માની મુખ્યમંત્રી શ્રી માનીને આ પ્રકારની ધારાધોરણ પ્રમાણે સહાય આપવાનો નિર્ણય એ કેબિનેટમાં થયો છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉર્જા વિભાગ એ અતિ મહત્ત્વનું વિભાગ છે. માની ઋષિભાઈ અને રાજ્યમંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ એ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. વરસાદ આવે, વાવાઝોડું આવે, નાની મોટી તકલીફો થાય ત્યારે સ્વાભાવિક છે કે વીજ પુરવઠો એ પૂર્વવત કરવો એ મુશ્કેલ હોય છે. પણ માનનીય મોદી સાહેબે જે પ્રકારે રાજ્યમાં ઉર્જામાં એક નવી દિશા રાજ્યને આપીને ગયા છે, એમાં હમણાં તાજેતરમાં જે વરસાદ આવ્યો એમાં 1997 ગામોમાં વીજ પુરવઠો ગણતરીની કલાકોમાં પ્રસ્થાપિત થયો હતો. માનનીય મંત્રીશ્રી આખો અહેવાલ આજની કેબિનેટમાં આપ્યો છે. અસરગ્રસ્ત ફીડરો એ 2575 હતા, ક્ષતિગ્રસ્ત વીજ પોલ એ 1674 હતા, ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મર 5000 જેટલા હતા. ભૂતકાળમાં આપણે જોયું છે કે લાઇટ વહી જાય તો મહિનાઓ સુધી લાઇટ ન આવતી. આજે બધો ચેન્જીસ એ માની ભૂપેન્દ્રભાઈ અને માનની નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યમાં આપણા બંને વીજ મંત્રીશ્રીઓ પણ સતત એમાં લોકોને મુશ્કેલી ન પડે એના માટે પાછળ હતા. 3400થી વધુ વીજ કર્મચારીઓ, 900થી વધુ ટીમો એ ગ્રાઉન્ડ ઉપર રહી છે. આ બધી વિષમ પરિસ્થિતિમાં કાદવ કીચડ પણ એની વચ્ચે પણ યુદ્ધના ધોરણે જનજીવન એ થાળે પાડવા માટે વીજળીમાં પણ સરાહનીય કામગીરી થઈ છે. એના માટે પણ વિશેષ ઋષિભાઈને હું રાજ્ય સરકાર વતી અભિનંદન આપું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નામ આવે એટલે સંવેદના સૌથી પહેલાં એના નામ સાથે જોડાયેલી છે. જ્યારે ઋષિભાઈ રિપોર્ટિંગ કરતા હતા, અહેવાલ આપી રહ્યા હતા, માની મુખ્યમંત્રીશ્રીએ તરત એ વાત પકડી. આટલી બધી સંખ્યાની અંદર કર્મચારી કામ કરતા હોય ત્યારે એમને પણ જોખમ હોય છે અને કોઈનું જીવનું જોખમ એ સામાન્ય વ્યક્તિ પૂરમાં મૃત્યુ થયું હોય કે કર્મચારી હોય એ અતિ ગંભીર અને મહત્ત્વનું હોય છે. એમણે તરત જ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે. આ વીજ કર્મચારીઓ જે છે એની સેફટી ઉપર કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરવો. તમામ પ્રકારના સેફટીના સાધનો એમને આપીને કામ કરાવવું, એની સલામતીનું પૂરેપૂરું ધ્યાન રાખવું અને જે કંઈ ખૂટતું હોય એ રાજ્ય સરકાર એમને મદદ કરાવવા તમામ અનેક કર્મચારીગણ, માત્ર વીજને લઈને નહીં, ફિલ્ડ વર્કમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમના માટે પણ રાજ્ય સરકાર ઘણી વખત ઉતાવળમાં સેફટીની બધી જ વસ્તુઓ હોવા છતાં ઝડપથી કરવા માટે એક મન ટેવાયેલું હોય છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમાં સૂચન કર્યા છે કે એને બરાબર રીતે સમજીને કહીને બધી જ વસ્તુઓ પ્રોવાઈડ હોય છે તો પહેરતા નથી હોતા, તો એ બધી જ વસ્તુઓ ચકાસણી કરીને આ પ્રકારના કામ
એ કરવા જોઈએ એ પણ વિભાગને સૂચનાઓ આપવા માટેનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ વાત કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ રાજ્યના મુખ્યમંત્રી હતા અને આજે દેશના લાડેલા વડાપ્રધાન તરીકે પણ સ્વચ્છતા હી સેવા, સ્વચ્છતા માટેના હંમેશા આગ્રહી રહ્યા છે. ગાંધીજીના વિચારોને લઈને સામાન્ય જનતા, ગરીબ જનતા એમને તકલીફ ન પડે, એમના કારણે અનેક રોગનો ભોગ ન બને, એના માટે જનજાગૃતિનું કામ અવિરતપણે મોદી સાહેબ કરતા રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ અવારનવાર સાર્વજનિક રીતે સ્વચ્છતા આપણો જીવનનો ભાગ બને. આ કામ કોઈ એકથી, કોઈ સરકારથી, કોઈ મારાથી, તમારાથી માત્ર થઈ જશે એવું સરકાર માનતી નથી. સામૂહિક રીતે સતત પ્રયાસો, અવડો મોટો દેશ, એટલી મોટી વસ્તી, એટલી બધી માનસિકતા, એમની વચ્ચે સામૂહિક રીતે આપણે પ્રયાસો કરીએ તો એની સફળતા એ સારી અને ભવિષ્યમાં કાયમી ને નિરંતર રહેતી હોય છે. એટલે આ કોઈ એક ટૂંકા ગાળાનું દર વખતે સ્વચ્છતાની વાત કરવી, દર વખતે સ્વચ્છતા નથી થતી એની ચર્ચાઓ થાય, એટલા માટે હું કહું છું કે નિરંતર ચાલતી પ્રક્રિયા છે.